નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ટોપ 10 કરંટ અફેર્સમાં 9 નવેમ્બરની અંદર. વાત કરીએ તો આજનો ટોપિક છે મહિલા વન ડે વર્લ્ડ કપ. ચાલો તો એના ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા જે છે એ પહેલો ક્વેશ્ચન છે, આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025 ટુર્નામેન્ટમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? 6, 8, 10 કે 12? અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી 8. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 2025માં આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપની કેટલામી આવૃત્તિ જે છે એ યોજાઈ હતી? તો 11મી, 12મી, 13મી કે 14મી? અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, 13મી આવૃત્તિ યોજવામાં આવી હતી. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025માં કયા દેશે ભારત સાથે સહયજમાની જે છે કરી હતી? બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા કે નેપાળ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, શ્રીલંકા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમવામાં આવી હતી? ઈડન ગાર્ડન કોલકાતા, ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈ, હોલકર સ્ટેડિયમ ઇન્દોર કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુ? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025 કઈ ટીમે જીતવામાં આવ્યો છે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? તમને પહેલા જ ખબર પડી છે, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ કે ભારત? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, ભારત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કઈ ખેલાડીએ સૌથી વધુ રન જે છે બનાવ્યા છે? શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, લોરા વર્લ્ડ કે એલિસા હેલી? બરાબર છે. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી, લોરા વોલવાર્ડ. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કઈ ખેલાડીએ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી? પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, સબનીમ ઇસ્માઇલ કે દીપ્તિ વર્મા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, દીપ્તિ વર્મા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ જે છે કોણ બન્યું હતું? દીપ્તિ શર્મા, હરમનપ્રીત કૌર, શેફાલી વર્મા કે લોરા વોલવાર્ડ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, શેફાલી વર્મા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025ના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જે છે એ કોણ બન્યું હતું? દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, લોરા વોલવાર્ડ કે જેમિયા રોડ્રિગ્સ? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ, દીપ્તિ શર્મા. તો છેલ્લો ક્વેશ્ચન જે છે તમારે જવાબ આપવાનો છે, આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025માં ભારતની આ કેટલામી જીત હતી? પહેલી, બીજી, ત્રીજી કે ચોથી? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપવાનો છે. ઝડપથી જવાબ આપી દેજો. તો આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો લક્ષ્ય એકેડમી સાથે.